28 લોકોની ધરપકડ કરી છે અને ધરપકડ કરાયેલા 28 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। તો પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ પણ કરવામાં આવી છે અને અલગ અલગ 5 મુદ્દાઓ પર રિમાન્ડની માંગ કરવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકો છો, 28 જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। આ અગાઉ પરમ દિવસ રાતની વાત છે, જ્યાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની જે ઘટના બની હતી અને એ ઘટના બાદ જાણે કે સૈયદપુરા પોલીસ ચોકી વિસ્તાર સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર છે। બળદેવ, આ 28 આરોપીઓ જેમણે સુરતની શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હતો, એ તમામને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। શું છે વધુ વિગતો? જે રીતે સૈયદપુરા વિસ્તારની અંદર જે રીતે ગણપતિનું જે મંડળ હતું તેની અંદર કેટલાક જે બાળકો દ્વારા જે પથ્થર મારવાની જે પ્રયાસ કર્યો હતો અને જે મામલો ઉગ્ર થયો હતો, જેની અંદર પોલીસ દ્વારા આખી રાત જે પેટ્રોલિંગ કરી અને જે કોમ્બિંગ કરી અને 27 થી 28 જેટલા જે આરોપીઓ છે તેમની જે ધરપકડ કરવામાં આવી હતી। જે રાયોટિંગ કરવા જે ગુનો નોંધાયો હતો લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર, તે ગુનાના સંદર્ભની અંદર 28 જેટલા અલગ અલગ જે આરોપીઓ છે સીસીટીવી અને વિડીયોના આધારે તેમની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી હતી અને જેની તપાસ છે તે હાલમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ તરફથી કરવામાં આવી રહી છે। આરોપી જે છે તેમને અત્યારે ઉમરા પોલીસ સ્ટેશન ખાતેથી લઈ જઈ અને જે કોર્ટમાં લઈ જવા માટેની જે તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એક પછી એક 28 જેટલા આરોપીઓ છે તેમને પોલીસ દ્વારા જે કોર્ટની અંદર રજૂ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આ જે 28 જેટલા જે આરોપીઓ પકડાયા છે તેમને જે રીતે જે 14 દિવસના જે રિમાન્ડ છે તેની માંગણી છે તે કરવામાં આવશે। અલગ અલગ જે મુદ્દાઓ છે તે સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે પૂર્વ આયોજિત કાવતરું છે કે નહીં તે તપાસ કરવા માટે આની પાછળ કોણ કોણ બીજા કેટલા લોકો સંડોવાયેલા છે, આ તમામ જે અલગ અલગ જે મહત્વના જે મુદ્દાઓ છે તેના આધારે આરોપીઓની જે તપાસ માટે જે મુદ્દાઓ રજૂ કરાઈ અને જે 14 દિવસના જે રિમાન્ડ છે 28 જેટલા આરોપીઓ છે તેના રિમાન્ડની જે માંગણી છે તે પોલીસ દ્વારા અને સરકારી વકીલ મારફતે જે કરવામાં આવશે। પણ મહત્વની વસ્તુ એ છે કે આખું જે મામલો જે સામે આવ્યો હતો તેની અંદર મુખ્યત્વે જે શરૂઆત હતી તેની અંદર જે નાબાલિગ જે કિશોરો જે કહી શકાય છે તેમના મારફતે જે ગણપતિ મંડળ છે તેની અંદર પથ્થરમારા કર્યા હોવાની જે વિગતો સામે આવી હતી। 6 જેટલા ઈસમો જે છે તેમને પણ જે 6 જેટલા બાળ કિશોરો છે તેમની પણ પોલીસ દ્વારા અટકાયત કરી હતી અને જે ચિલ્ડ્રન જે કોર્ટ કહી શકાય છે તેમને રજૂ કરી અને ચિલ્ડ્રન હોમની અંદર અત્યારે મોકલવામાં આવ્યા છે। હવે જોવાનું રહ્યું કે સુરત કોર્ટ દ્વારા આ જે આરોપીઓની જે દલીલો અલગ અલગ જે વકીલો છે તેમની દલીલો સાંભળવામાં આવશે અને ત્યારબાદ કઈ રીતનો નિર્ણય લે છે, કઈ રીતના રિમાન્ડ મંજૂર કરે છે તે જોવું રહ્યું છે। બિલકુલ બલદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને હવે જોવાનું એ રહેશે કે કોર્ટ તેમના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે। આ તમામ આરોપીઓ વિરુદ્ધ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે અને જે પ્રમાણેની ઘટના બની હતી, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો। આ તેનું જ ઉદાહરણ છે કે 24 કલાકની અંદર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। તો સુરતના ચેરાપુંજી તરીકે જેની ગણના